દોસ્તો આપણે ઘરે આવી ગયા છે ને ઘરે આવીને તો આપણા ભાઈબંધનો ફોન આવ્યો કે તારું જીસીબી લઈને મારી વાડી આવી, મારી લારી હલવાઈ ગઈ, અમે સોયાબીન કાઢતા હતા એમાં. તો આ બધું જો દોયડા બોયડા બધું લઈ આવવા જો ચાલુ કર્યું હતી પાછા. ચાલ ગાડી સ્ટાર્ટ કર, ગાડી સ્ટાર્ટ કર. હું કરું આમાં તો મને થોડું આવડે છે. બોલેરામાં વજન ન હોય. એક અહીંયા હલવાઈ ગયું ખબર આવે ગાદો હોય તો ન લઈ આવે તો એ દબી દીધા બધા જો. અને કાંઈ બીજું હલવાઈ ગયું કાંઈ બાકી નથી રહી ગયું. ટ્રેક્ટર જીસીબી બધે હલવાડી દીધા. જુઓ તમે, આ જુઓ તમે, આ જુઓ, આ જુઓ. આપણે આ સોયાબીન કાઢવા આવ્યા હતા. જુઓ આ જીસીબી ખૂદતું ખૂદતું જ આવે આગળ સુધી છેટ સુધી કંઈ. પેલા આપણે થ્રેસર હલવાઈ ગયું, થ્રેસરને પેલા બહાર કાઢી લઈ. કાકા આવું તમે હલવાના ધંધા જ કરજો કાકા. આવું અમારા સુભાષભાઈનું ટ્રેક્ટર ને બધું એને તમે હલવાડી દીધું. જો અહીંયા હલર ને બધું. શેની સહાય જોઈએ? તમે ખુદ હેરાન થવાના ધંધા કરો પછી કે સહાય આપો. આનું વેરંટ જ કેવડું ચડે? આ કલાકના 2000 દેવા પડે. એ 30 આમાં આપણું સોયાબીન થાય 1500 રૂપિયા, 2000 તો 500 નો તો ઘાટો આવે. શું કરવાનું?
લીવર માર લીવર. આપણા હિતેશભાઈ હો એવી ડ્રાઈવર. હા હોય જો એને જીસીબી નું હેન્ડલ આપો એ ભાઈને. મલકાઈ એના છોકરાએ જો ટ્રેક્ટર કરી તો મલકાવા મળ્યા. પાણી પી લઈ ચાલે તો પછી મગજ અકાલી કઈ રીતે આપણે કાઢવું કઈ રીતે ન કાઢે. હા બસ તો જો તમારી પાસે ચા લેવા આવી ગયા આપણા ડ્રાઈવરને આપણે ચા પાણી પાઈ દઈએ થોડા, કેમ કે પેલા ચા લેતા હો, પેલા ચા પીશું. દાંત હા એમ દાંત શું કાઢવાના હોય કાકા? વિવેકભાઈને આપણે ચા ભરવા આપી દીધી છે. હવે ડ્રાઈવરને કોટો ચડાવી દે, મને લાગે પછી તો હવે નીકળી જાય છે બધું આપણું હલર બલર. શું કેવું વિવેકભાઈ તમારું? નીકળી જશે ને? હા બસ. હવે આનું કાંઈક ઇલાજ કયો, કંઈક નિવારણ હવે નીકળી જશે ને? હા તો બસ. પેલા ચા પી લેજા. ના પેલા ડ્રાઈવરને બહાર એટલે કાકા પેલા આપણું હલવાઈ ગયેલું બધું નીકળે બહાર. એ પણ વાણી ફુદેડી ફેરવા રાખે. કાકા અહીંયા લઈએ કઈ? ઉભો રહી જાય માનો ઉતારતો કઈ. ના પાછું રિવેશ. આઈસર કંપની હો ભાઈ. સાચી વાત કહી તમે. તમને શું લાગે ના તાકાત કરશે વિવેકભાઈ? શું લાગે છે તમને આગળ? કપ પૂરા થઈ ગયા. આગળ 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 મોરે મોરો અડી જાય જીસીબી આવી રે. સરપંચ સાહેબ આજ કામ હે અમારે. હા એના લીધે જ બધું થાય. ટોપી વાળો જો રહ્યો, ટોપી વાળો એ આપણો ભાઈબંધ જો. આ એમ બસ હવે આવી જઈ છે. હા બસ આ એમ આમ કે આમ આ એમ સબસ્ક્રાઈબ ચેનલ. હા બસ આવી ગયો છે. હાલો આગળ જઈ જાઓ, લાગે બાગે જઈ તો નક્કી નું કહ્યું એમાં. આગળ
હાલો આવી રહી છે ધીમે ધીમે સક્સેસફુલી બહાર. વરસાદ આવ્યો તો એના કારણે જમીન સાવ પોચી થઈ ગઈ હતી, તે માટે આપણે હલર ખૂચી ગયું અંદર. પછી આપણો પીળો હાથી આવીને પછી આ બધું બહાર કાઢે. જુઓ આ નીકળી જ ગયો વાંચ થોડુંક જ ના વાંચી અહીંયા સુધી જ પુગાડવાનું એટલે બસ સક્સેસફુલ. બંધ કરી દે કડે. બરવાળા માણાનું કામ હે કાકા. હવે ખુંદાઈ ગયું છે લઈ લેવું આમ સરી અહીંયા લેવાય દે એક ટ્રાય મારી જો ઉભા રહ્યો છે તો આમાં જાય એક ટ્રાય મારવા દો ભાઈ લે તું અહીં ભરાઈ તો ખરા એક ટ્રાય માર. ઊંધીને પેલા ગારો દબી રહ્યા છે ટ્રેક્ટરથી. આપણા સુભાષભાઈ એવી ડ્રાઈવરો આઈસર કંપની માથે ચડાવી દેવાના લાગે. બસ હવે નીકળવાની તૈયારી જ છે. લાસ્ટ મુમેન્ટ. ટ્રેક્ટર તો આપણે કાઢી લીધું હિતેશભાઈ. એક બાજુનો સપોર્ટ પહેલા આપી રહ્યા છીએ પલટી ન ખાઈ જાય તે માટે. પગ ઉપર કઈ કે ના પગ ઉપર ચડી ગયા કે ના. આ બાજુ બતાવી આવો પેલા તમે યાર. લાગી બાગી એમાં નક્કી નું તવારનું લાગે. હા લે હાલો નીકળી ગયું લ્યો. તો દોસ્તો આપણે જીસીબી ટ્રેક્ટર હલર બધું આપણે બહાર કાઢી લીધું છે ડ્રાઈવરની આવડત પ્રમાણે. આપણે જોવા બતાવો જો ટ્રેક્ટર જવા પડ્યું એને કાઢી લીધું બતાવો ટ્રેક્ટર જીસીબી બહાર નીકળી ગયો છે.
અને આપણો ફેન ફોલોવર બીડવાતી કરે છે. વિડીયો આવી ગયો જોઈ નાખજો. તો વિડીયોનું પરિણામ થાય છે આપણે જઈ 4 વાગવામાં આવી ગયા થોડીક જ વાર અને આપણે જઈ કામે. બસ હાલો હા એમ હાલો.